चलो अँ जुओ एनी पछीनो आपने पेरेग्राफ आप्यो छे ई जुओ। दक्षिण भारत में कुछ समय पहले तक भरतनाट्यम और कथकली को नहीं पूछता था। હવે જો થોડા સમય પહેલાં છે એ દક્ષિણ ભારતની અંદર થોડા સમય પહેલાં છે એ ભરતનાટ્યમ છે અને કથકલી છે એને પણ કોઈ કાંઈ મહત્ત્વ આપતું નહોતું। पर जब जैसे उसे विदेशों में मान मिलने लगा तो आश्चर्य से भारतवासी सोचने लगे। और હવે જો જ્યારે એ ભરતનાટ્યમને અને કથકલીને વિદેશની અંદર છે એ વધારે મહત્ત્વ મળવા માંડ્યું અને વિદેશના લોકો એને વધારે છે એને સ્વીકારવા માંડ્યા, એ નૃત્યને વધારે મહત્ત્વ આપવા માંડ્યા, ત્યારે ભારતવાસીઓ છે એ વિચારમાં પડી જાય છે। हमारी संस्कृति में इतनी अपूर्व चीज़ें भी पड़ी थी। હવે શું વિચારવા માંડે છે કે શું આપણી સંસ્કૃતિની અંદર આટલું મહત્ત્વની વસ્તુ પણ હતી, पड़ी थी क्या, ए रीतना प्रश्न करे छे। यहाँ के लोगों को अपनी खूबसूरती नहीं नजर आती। હવે જો આપણા ભારત દેશવાસીઓને છે આપણી જે કોઈ સંસ્કૃતિ રહેલી છે, આપણી જે મહત્ત્વની વસ્તુ રહેલી છે એ વસ્તુ અથવા મહત્ત્વના જે કોઈ યોગ્ય વ્યક્તિઓ છે, મહાન વ્યક્તિઓ છે, એ વ્યક્તિની કિંમત છે એ ભારતવાસીઓ પોતે કરતા નથી, પરંતુ જ્યારે વિદેશની અંદર એનું મહત્ત્વ અથવા માન સન્માન વધે છે ત્યારે ભારતવાસીઓ છે એ શું કરે છે, એને વધારે મહત્ત્વ આપવા માંડે છે। મગર પરાય કે સૌંદર્ય કો દેખકર મોહિત હો જાતે। પણ છે એ આપણા દેશની જે કોઈ સંસ્કૃતિ છે, ખૂબસૂરતી રહેલી છે એ વસ્તુને એ મહત્ત્વ નથી આપતા, પરંતુ વિદેશની લોકોની જે કોઈ પરાયા લોકો છે એ લોકોનું જે કોઈ સૌંદર્ય છે એને જોઈને મોહિત થઈ જાય છે। जिस देश में ज्ञान पाने के लिए मैक्स मूलर ने जीवन भर प्रार्थना की, उस देश के निवासी आज जर्मनी और विलायत जाना स्वर्ग जाना जैसा अनुभव करते हैं। હવે जिस देश में ज्ञान पाने, जे देशની અંદર જ્ઞાન મેળવવા માટે મેક્સ મૂલર છે એ આખા જીવનભર પ્રાર્થના કરતો રહ્યો, બરાબર। ઉસ દેશ કે નિવાસી, એ દેશના નિવાસી આજે જર્મની અને વિલાયત, જો મેક્સ મૂલર હતો ને એ ભારતની અંદર આવવા માટે છે એ જીવનભર પ્રાર્થના કરતો હતો, અને જ્યારે ઉસ દેશ આપણા દેશના લોકો છે નિવાસી છે, અત્યારે ભારત દેશના નિવાસી છે, અત્યારે જર્મની છે અને વિલાયત જવાનું છે, એ વસ્તુ કેને સમાન માને છે તો કે પોતાને સ્વર્ગ મળી જાય છે, સ્વર્ગ જેટલું પવિત્ર અને મહાન માને છે કે સ્વર્ગ જેટલું છે એને અનુભવ થાય છે, એ વિદેશ જવાને એટલું મહત્ત્વ ટૂંકમાં એ આપે છે જેટલું એ પોતાના ભારત દેશને એટલું મહત્ત્વ આપતા નથી। ऐसे लोगों को प्राचीन गुरु शिष्य संबंध की महिमा सुनाना गधे को गणित सिखाने जैसा व्यर्थ प्रयासी हो सकता है। હવે અહીંયા શું કીધું કે એવી વ્યક્તિ, જે વ્યક્તિને પોતાના દેશનું કોઈ મહત્ત્વ નથી, પોતાના દેશને કંઈ મહત્ત્વ આપતા નથી અને એની સંસ્કૃતિ છે એ વસ્તુને મહત્ત્વ, પરંતુ એ વિદેશી જે લોકો છે એ વસ્તુને મહત્ત્વ આપે છે, એવી વ્યક્તિ પાસે એમ કહે છે, એ મુહાવરેનો અર્થ આપણને આપેલો છે। ગધે કો જો અહીંયા આપ્યું છે, ગધે કો જો આપ્યું છે, દેખાણું બધાને, ગધે કો ગણિત શીખાના એટલે કે અયોગ્ય કો જ્ઞાન દેના, કે જે વ્યક્તિ અમુક વ્યર્થ છે એ પ્રયાસ કરવો, કોઈ વ્યક્તિને આપણે જ્ઞાન આપતા હોય, હવે એ વ્યક્તિને કાંઈ સમજાતું જ નથી તો એ વ્યક્તિ પાસે ખોટી મહેનત, વ્યર્થ પ્રયત્ન કર્યા જેવું છે, બરાબર, સમજાઈ ગયું અહીં સુધી? ચલો હવે એની પછીનો બીજો પ્રયાસ હો શકતા, એની પછીનું આપ્યું છે, જુઓ, દેખાય છે બધાને? ચલો રેડી। एक बार सुप्रसिद्ध, हवे जो अहीं आवे छे ए जुओ, एक बार सुप्रसिद्ध भारतीय पहलवान गामा मुंबई आए थे। एक वखते खूब ज प्रसिद्ध भारतीय पहलवान गामा छे ए मुंबई आव्या हता, बराबर। उन्होंने विश्व के सारे पहलवानों को कुश्ती के चैलेंज दिया था। हवे एने विश्वना जेटला महान पहलवानों हता, बराबर, शक्तिशाળી पहलवानों हता, ए बधाने कुश्तीनुं एने चैलेंज आपेલું હતું। अखबारों में यह समाचार प्रकाशित होते ही एक पारसी पत्रकार ने उत्सुकतावश उनके निकट पहुंचकर उनसे पूछा। હવે જો એક વખતે એ જ્યારે એ પહેલવાન છે એ પહેલવાને વિશ્વના જેટલા કુસ્તી કરનારા પહેલવાનો હતા એ બધાને એને કુસ્તી કરવા માટે એને ચેલેન્જ આપ્યું હતું, એટલે કે એને કે આમંત્રણ આપ્યું હતું કે તમે લોકો મારી સાથે લડવા આવો, એ રીતનું ચેલેન્જ આપ્યું હતું। ત્યારે અખબારોની અંદર બધી આ સમાચાર છે એ બધી જગ્યાએ આવી ગયા હતા, બરાબર। ત્યારે એક પારસી પત્રકાર હતો, એને ખૂબ જ ઉત્સુકતા એ થાય એનામાં આવે છે અને પોતે એની પાસે આવી અને એને પૂછે છે, સાहब विश्व के किसी भी पहलवान से लड़ने के लिए आप तैयार है? હવે જો એ પત્રકાર છે એ પેલા પાસે આવી, ગામા પહેલવાન છે એ ગામા પહેલવાન પાસે આવી અને એને પ્રશ્ન પૂછે છે કે તમે સાહેબ કે તમે વિશ્વના કોઈ પણ પહેલવાન હોય એની સાથે કે લડવા તમે તૈયાર છો, એમ એને પ્રશ્ન પૂછે છે। तो आप अपने अमुक शिष्य से ही लड़कर विजय प्राप्त करके दिखाओ। ત્યારે એનો પેલો પત્રકાર છે એ શું કહે છે કે તમે ગમે તેની સાથે કે લડવા તૈયાર છો, તો કે એક કામ કરો, તમારો કે અમુક શિષ્ય છે એ શિષ્ય સાથે તમે લડી અને તમે જીતી અને બતાવો ને, એમ એ કહે છે।
गामा आजकल के शिक्षाक्रम में रंग नहीं थे। હવે જો ગામા છે એ ગામા પહેલવાન છે એ અત્યારની જે કોઈ આધુનિક શિક્ષણ પ્રણાલી છે કે જેની અંદર છે એ ગુરુ છે એ પોતે વેતનભોગી બની ગયો હોય અથવા વેતનને વધારે મહત્ત્વ આપતો હોય અથવા આવકનું સાધન બની ગયો એ રીતના વિચારધારા ધરાવનાર શિક્ષક પોતે નહોતો, બરાબર, ગુરુ નહોતો. એટલા માટે ગામા છે એ આજકાલની શિક્ષા ક્રમ છે એને રંગે રંગાયેલો હતો, એટલે એ રીતના એના વિચારો છે એનામાં હતા નહીં, બરાબર. એટલા માટે એ શું જવાબ દે છે, એટલે એ પહેલાંની અંદર જે પહેલાંના જે ગુરુ છે એ વધારે શિષ્યને મહત્ત્વ આપતા હતા, એના માટે શિક્ષાદાન એ મહત્ત્વનું દાન હતું. એવી વિચારધારા ધરાવનારો ગામા હતા, ગામા પહેલવાન. इसीलिए उन्हें इन शब्दों ने हैरान कर दिया, એટલા માટે એને હેરાન કરી દેના એટલે ચકિત કરી દે છે. એટલા માટે આજે પેલો પત્રકાર એને આ જે શબ્દોમાં આ વાક્યની અંદર જે પ્રશ્નો કરે છે એ શબ્દો એને ખૂબ જ હેરાન પરેશાન કરી દે છે, એટલે આશ્ચર્યચકિત કરી દે છે, એને એકદમ ચકિત કરી દે છે. આંખે ફાડકર ઉસ પત્રકાર કો ચહેરા તાકતે ही रह गए. હવે એ શું કરે છે, એ આંખે ફાડી અને પોતે એકદમ એ વ્યક્તિ જે પત્રકાર હતો એની સામે એકી ધારે જોયા કરે છે. बाद में धीरे से कहा, પછી ધીરેથી કહે છે, ભાઈ સાहब मैं हिंदुस्तानी हूँ. પછી શું કહે છે એ પત્રકારને કે ભાઈ સાહેબ કે હું હિન્દુસ્તાની છું. हमारा अपना एक निजी रहन सहन है, એટલે શું કહે છે અમારો એક પર્સનલ એટલે કે અમારો એક નિજી છે, નિજી એટલે અપના એક કઈ કે રહેવા સહેવાની પદ્ધતિ અમારી અલગ કંઈક છે. શાયદ इससे आप परिचित नहीं है, કદાચ કે તમે એનાથી પરિચિત નથી એમ એને કહે છે. जिस लड़के का आपने नाम लिया, હવે એ શું કહે છે જે છોકરાનું તમે નામ લીધું, બરાબર, वह मेरे पसीने की कमाई है, मेरा खून है और मेरे बेटे से भी अधिक प्यारा है. હવે એણે શું કીધું કે એ જે વ્યક્તિનું તમે નામ લીધું છે એટલે મારા શિષ્યનું તમે જે નામ લીધું છે એ મારો શિષ્ય છે, એ મારી પસીનાની કમાઈ છે, એટલે મારે મહેનતનું છે એ ફળ છે. મેરે ખૂન હે એટલે મેરે ખૂન હે ઓર મેરે બેટે સે ભી એટલે કે મારા જે પુત્ર છે એનાથી વધારે એ પ્યારો છે. इसमें और मुझ में फर्क ही कुछ नहीं. હવે શું કીધું, इसमें और मुझ में એટલે એનામાં અને મારામાં કોઈ ફરક નથી. મેં લડા યા વહ લડા દોનો બરાબર ही होगा. હવે શું કહે છે મારામાં અને મારો એ વિદ્યાર્થી છે એનામાં કોઈ જાતનો ફરક નથી, એ લડે કે હું લડું બંને સરખું જ છે એમ એ કહે છે.